જય ભગવાન, જય વિહદ. હમણાં તાજેતરમાં એક ક્લિપ ફરે છે છોકરીની, જેમાં આપણા ભુવાશ્રી વિજયભાઈ સુવાળાને એ છોકરી નિવેદન આપે છે કે હું આમ છે તેમ છે, હું નહીં કરો તો મરી જશે. એટલે હું આપણી આ સંસ્કૃતિ છે એ ભાઈ ગમે તે સમાજની હોય, પણ મૂળ વિજય આપણો રબારી સમાજનો દીકરો છે. બીજું કે ભુવાજી છે. આજે એ છોકરીને એટલી જરી શરમ ના આવી કે ભુવાજી પ્રત્યેની આ વસ્તુ કેવી, એટલે શું એ સાબિત કરવા માંગે છે કે આપણા સમાજની બદનામી કરવા માંગે છે કે દરેક રબારી સમાજની બદનામી કરવા માંગે છે. તો સમાજની એ બદનામી કરવાની દીકરી માંગતી હોય, અગર એને એની લાજની ના પડી હોય, અમારા ભુવાજીને એને લાજની પડેલી છે. એ અમારા સમાજનું એક ગૌરવ છે ને અમારું નાક છે ને અમારો જીગરજાન ભાઈબંધ છે. એટલે અમારે તો એના વિશે કેવું પડે ગમે તેવું હોય. બાકી ભુવો એ અમારો છે ભાઈ, અને વિજયભાઈ વિશે જો એ શબ્દ એને કીધો હોય તો આ ખોટું છે. અને આ ક્લિપ તમે આગળ ને આગળ ફરતી મૂકો, તેમાં સમાજનું ખોટું કોનું? આપણું 100% રબારી સમાજનું ખોટું પડે. એટલે આવી જો કોઈ બી ક્લિપ આવે ને તો આપણા સમાજ એને આગળ ના મૂકેલી જોઈએ, કારણ કે મૂળ બદનામી આપણા સમાજની છે. બીજું આપણા વિજય ભુવાની બદનામી કહેવાય. એટલે આપણે આ વિડીયો આપણે આગળ કે આ વોઇસ ક્લિપ આપણે આગળ ફરતી ના કરવી જોઈએ. ગમે તેવું નિવેદન હોય, આપણે દીકરીને કહેવું પડે કે ભાઈ તું માફ મારે, તારાથી આ વસ્તુ ના થાય. એ માતાજીના ભુવા હે, તને શરમ ના આવે એ શબ્દ કહેતા? ગોળી શરમ આવી જાય તો આ શબ્દ બોલીને છે કે હું આમ છું ને તેમ છું. તારે એવો હોય તારા બાપને કે તને કઈ પહેણાઈ દે, તને બીજે કશે વરાઈ દે, પણ તું એટલે બહુ સાબિત કરીને હું બદનામ કરવા માંગે છે અમારા ભાઈને. તો ફરી વાર આ ભૂલ કોઈ બી દીકરી ના કરતી, અને કોઈ બી ક્લિપ આવી ફરી ફરતી મૂકે તો એને આપણે આગળ ફોરવર્ડ ના કરતું. આ આપણો સમાજનો એક નિયમ છે ને આપણો બી એક નિયમ કહેવાય કે આપણે કદી એને આગળ ના મોકલવું જોઈએ, જેથી આપણા સમાજની બદનામી થાય. બીજું તમારી તમને એ કહેવાય નહીં. બાકી સમાજ છે, સમાજને સમાજ જ સાથ આપશે ભાઈ. આગળ આપણે કોઈ બી ક્લિપ મોકલવી નહીં. અને વિજય ભુવા, તમે ચિંતા ના કરતા, અમે તમારી જોડે દિલથી છે. તમારા પર કોઈની આંગળી નહીં આવવા દઈએ એનો અમે તમને વિશ્વાસ આપીએ છીએ. જય ભગવાન.